ફ્રેન્ડ્સ, આ જે એપ્લિકેશન છે આના યુઝ માટે વિકાસ કમિશનર શ્રી 2023માં એપ્રિલ મહિનામાં બધાને લખ્યું હતું એકવાર ટીડીઓઝ બધા પોતે પણ એપ્લિકેશન જોઈ લેવે અને ખરેખર લાગતું હોય કે આ એપ્લિકેશન ગામજનો બધા, અને મને તો લાગે છે, મેં મારા ફોનમાં તો આ એપ્લિકેશન 1.5 વર્ષથી છે લગભગ, પણ ખરેખર ગામજનોને અને દરેક વ્યક્તિને આ એપ્લિકેશન બહુ ઉપયોગી હોય. કોઈ આમાં યુઝર ચાર્જ નથી, આમાં કોઈ પ્રકારનો એડવર્ટાઇઝમેન્ટ નથી, કોઈ યુઝર ચાર્જ નથી, કોઈ એડવર્ટાઇઝમેન્ટ નથી, ફક્ત ફ્રી ફોર ઓલ છે. તમે તમારા વિભાગ બાબતે પણ જોઈ શકો છો ને લોકો સુધી આ પહોંચાડશો તો લોકોને બહુ ઉપયોગી થશે. આમાં ડાયરેક્ટલી બધી ડાયરેક્ટરીઝ પણ છે. કોઈને મામલતદાર આંકલાઓને ફોન કરવું હોય તો તરત એપ્લિકેશનથી સીધો ફોન લાગી જશે. કલેક્ટરને કરવું હોય તો કલેક્ટરને સીધો લાગી જશે. એસપીશ્રીને કરવું હોય તો એસપીશ્રીને પણ લાગી જશે. ધારાસભ્યશ્રીને કરવું હોય, સરપંચશ્રીને કરવું હોય, બધાના ડિરેક્ટરી છે, બધા વિભાગોના જીઆર છે, બધી સરકારી યોજનાઓ છે, ખૂબ ઉપયોગી થઈ શકે છે. ખરેખર જો આપણે આનો ઉપયોગ વધારીએ તો એકવાર આ ટીડીઓ શ્રી બધા જોઈ લેવે અને જ્યાં જ્યાં શક્ય હોય આપણે લોકો સુધી આ એપ્લિકેશન પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. એગ્રી મીડિયા છે એટલે એગ્રીકલ્ચરનું છે એવું નથી. આખા રાજ્ય સરકારના તમારા કોઈ પણ વિભાગની માહિતી જોતી તમને મળી જશે. હવે સર આ મોટામાં મોટું એક પ્લેટફોર્મ કર્યું છે, બહુ મોટું. તમે અહીંયા બેઠા છો ને, તમારા કોઈ પણ ગામના સરપંચ, વીસી થી માંડીને સીએમ થી માંડીને સરપંચ સુધી કોઈના પણ નંબર જોઈતા હોય તો તમે સીધા સેવ કર્યા વગર ડાયલ કરી શકો છો. કોઈ પણ ડિપાર્ટમેન્ટની માહિતી તમે સર્ચ કરીને આવી જશે. બજારો આ સર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કરે, બહુ એડવાન્સ છે. તમે અહીંયા બેઠા છો ને, અત્યારે એપીએમસી જે રેટ આપે ને એ એપીએમસી સરકારમાંથી હશે, ખ્યાલ છે. વેપારી આવ્યો હોય ને ઘરે અને એમ કહે કે 350 રૂપિયા ભાવ છે, ખાલી અંદર જે જોઈ લે ને ઘરમાં જોઈને એમાં 400 રૂપિયા હોય ને તો એને ખબર પડે કે મારે વેચવાનું નથી. ગામડાનો ખેડૂત છે એને ખાલી ખેતીવાડીની જરૂર છે એવું નથી, એને આરોગ્યની પણ જરૂર છે, એને મહેસૂલની પણ જરૂર, શિક્ષણની પણ જરૂર. તો 360 એંગલ તમે અહીંયા બેઠા છો, તમારે કોઈને ઓફિશિયલી જવાબ આપવો હોય ને તો ઓથોરિટી સાથે તમે આ ઉપયોગી લિંકમાં જઈ અને કરી શકશો. ગુજરાત આપણું છે તો ઘરે બેઠા 51 સર્વિસીસ તમે અહીંયા રેશન કાર્ડ કાઢવું, ફલાણું એ બધું કરી શકો. ત્રીજું લેવલ જિલ્લા કક્ષાએ 2 ભાગ પડે છે, કલેક્ટરેટ અને જિલ્લા પંચાયત. તો એના 34 જિલ્લા પંચાયતની ઇન્ડિવિડ્યુઅલ માહિતી જોતી હોય એક વિભાગની તો તમે મેળવી શકો. છેલ્લે ચોથું લેવલ જે રાજ્યસભા બધાનું છે એ છે. આમાં બહુ કર્યા જેવી વસ્તુ છે અને આ એક મોટું સેવાનું કામ છે ને ઉમદા. બીજું સર, 1 પણ રૂપિયાનો ખર્ચ નથી ને ડિજિટલ પોસ્ટ બની જશે અને શેરિંગ પણ કરી શકશે. પ્રયત્ન એટલો છે કે ભાઈ લોકો સુધી પહોંચે અને લોકોને મળે, એ મેઇનલી કન્સેપ્ટ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ સર. આજે આપણે આપણી વચ્ચે ઉપસ્થિત રહીને ખૂબ સારી એપ્લિકેશન બનાવી છે. મને કલેક્ટર સાહેબે કીધું કે બધા વધુમાં વધુ આનો ફેલાવો થાય ને લોકો લાભ લે એ માટે આપણે જે ફિલ્ડ ઓફિસર છે બધા માટે એ વિનંતી છે. થેન્ક યુ જગદીશભાઈ. થેન્ક યુ. અને આ તમારા નેટવર્કમાં ખાલી યુઝ કરશો ને બધી જ માહિતી, આ મહારાજા હતા ને ત્યારે જે કોન્ટેક્ટ કરવાનો જે સંપર્ક લોકો સાથેનો હતો ને એ જ કન્સેપ્ટ લાવ્યા છે. થેન્ક યુ વેરી મચ. ચૌધરી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. મેડમ સર આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપ સૌનું સ્વાગત છે. આપ ખેતી સાથે જોડાયેલા હો કે ના હો, પણ હવે આપ ગુજરાત સરકારને લગતા કોઈ પણ પ્રકારના કામની માહિતી ઘેર બેઠા મેળવી શકો છો. છે ને અદ્ભુત વાત? હોય જ ને. આ તો છે એગ્રી મીડિયા એપની કમાલ અને ધમાલ. એગ્રી મીડિયા એપ દ્વારા મુખ્યમંત્રીથી લઈ અને ગામના સરપંચ સુધી કોઈ પણના નંબર સેવ કર્યા વગર ડાયલ કરી શકો છો. ખાલી નંબર જ નહીં, ઈમેલ આઈડી અને સરનામા પણ મેળવી શકો છો. તમારે ખેત પેદાશ વેચવામાં મુશ્કેલી પડે છે તો હવે શેર બજારની જેમ ટ્રેડિંગ અને ટ્રેન્ડિંગ દ્વારા દેશ અને ગુજરાતની કોઈ પણ એપીએમસીના ભાવો શેર બજારની જેમ ટ્રેન્ડ સાથે મેળવી શકો છો. તમારે કોઈ પણ સામગ્રીની ખરીદી કરવી હોય તો કરી શકો છો, અથવા તો વેચવું હોય તો વેચી શકો છો એગ્રી મીડિયા એપના ડિજિટલ પ્લેટફોર્મ પર. સૌથી મોટી બાબત એ છે કે ગામડામાં ક્યાંય લાઇબ્રેરી નથી, પણ તમે એગ્રી મીડિયા એપની ડિજિટલ લાઇબ્રેરીનો ઉપયોગ કરી અને તમારે જે માહિતી જોઈતી હોય તે ઘડીના 6થા ભાગમાં મેળવી શકો છો. એગ્રી મીડિયા એપમાં એટલી બધી માહિતી છે કે તમે ઘેર બેઠા તમારી સમસ્યાનું સમાધાન કરી શકો છો, ક્વિઝ પણ રમી શકો છો, સમાચાર પણ મેળવી શકો છો, કૃષિ કેલ્ક્યુલેટર દ્વારા ખર્ચ ઘટાડી શકો છો અને ખાસ કરીને તમારે કૃષિ, બાગાયત, પશુપાલન, પ્રાકૃતિક ખેતી, સરકારી યોજનાઓ કે સફળ વાર્તા વગેરેના વિડીયો જોઈ શકો છો.
આવી અનેક પ્રકારની માહિતી માટે તમારે હવે દોડાદોડી કરવાની જરૂર નથી. તમારા મોબાઈલની અંદર જ ઘેર બેઠા, ગામ બેઠા કે ખેતર બેઠા માહિતી મેળવી શકો છો, તે પણ આંગળીના ટેરવે. વિચારશો તો રહી જશો. આજે અને અત્યારે જ ડાઉનલોડ કરો એગ્રી મીડિયા એપ, જે એન્ડ્રોઈડ અને આઈફોન બંને ફોનમાં ઉપલબ્ધ છે. ગુજરાતના ગામડાઓને ધબકતા કરવાનું ડિજિટલ પ્લેટફોર્મ એટલે એગ્રી મીડિયા એપ. ડાઉનલોડ કરો અને સૌને શેર કરો.